Good evening, all of you. Okay, so G Triple SB Junior Pharmacist 2025 D-Day is here. Tomorrow there will be an exam of the Junior Pharmacist 2025. Okay, બહુ જ બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે એક્ઝામ આવશે and yes 13 September 3 to 6 p.m. exam will be there. તો આજે આપણે વાત કરીશું કે ચલો લાસ્ટ ડે ની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ એક્ઝામિનેશન હોલમાં સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. ઓકે, એન્ડ બિફોર ગોઈંગ ટુ એક્ઝામિનેશન હોલ વોટ ટુ ડુ. ઓકે, બધી જ રિગાર્ડિંગ ડિસ્કસ કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો થશે. ઓકે, એન્ડ યસ આ ચેનલ ઉપર નવા હોય ઓકે તો યસ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. તો ત્રણ વસ્તુ ઉપર વાત કરીશું. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. તો પહેલા તો કહેવાય ને કે લાસ્ટ કપલ ઓફ ડેઝમાં બહુ બધા સ્ટુડન્ટ્સના ક્વેરીઝ એઝ વેલ એઝ ધ ડાઉટ આવ્યા. ઓકે, ધેટ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ કે શું ક્વેરીઝ હતા, શું ડાઉટ હતા. ઓકે, મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે યસ એક્ઝામિનેશન હોલ છે એમાં શું લઈ જવાશે. ઓકે, તો કઈ વસ્તુ તમને પરમિટ છે એ ધ્યાન રાખો, નોટ ડાઉન કરી લો. એડમિટ કાર્ડ એક તો ઓકે, એડમિટ કાર્ડની કલર કોપી 2 થી 3 જોડે રાખજો અને એની સાથે સાથે ઓરિજિનલ પ્રૂફ, આધાર કાર્ડ હશે, પાન કાર્ડ હશે, વોટર આઈડી હશે, ઇલેક્શન કાર્ડ હશે, કોઈ બી વસ્તુ ચાલશે બટ ઓરિજિનલ પ્રૂફ શુડ બી ધેર. મોસ્ટ આઈએમપી થિંગ. એની સાથે જો કઈ બી નામમાં જો ચેન્જીસ હોય ઓકે તો યસ જૂના આધાર કાર્ડ કે એફિડેવિટ તમારી પાસે જરૂરથી રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અપાર્ટ ફ્રોમ ધેટ પેન ઓકે 2 થી 3 નોર્મલ પેન તમારે લઈ જવા દેશે. એન્ડ જે બોટલ છે ઓકે એ બી પારદર્શક હોવી જોઈએ બોટલ. એમાં 2 થી 3 બોટલ લઈ જજો. ઇનફ વોટર તમારી પાસે રાખજો. 3 કલાક 3 hours ઇઝ ગોઈંગ ટુ બી અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, તો યસ આટલી વસ્તુ તમને કેરી કરવા દેશે. આમાં ગોલ્ડની જ્વેલરીથી લઈને ઇમિટેશન જ્વેલરી થઈને કંઈ જ અલાઉડ નથી. કોઈ બી ઇલેક્ટ્રોનિક્સ અલાઉડ નથી. એ કેલ્ક્યુલેટર બી અલાઉડ નથી એન્ડ ઓલ. ઓકે, તો આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. ખાલી આટલી વસ્તુ અલાઉડ છે. બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ્સ આવશે કે ચલો હું એક સિટીમાંથી બીજા સિટીમાં ટ્રાવેલ કરી રહ્યું છું તો કે સામાનનું ધ્યાન કોણ રાખશે એન્ડ ઓલ. ઓકે, તો સામાન તમે તમારા જોખમ ઉપર ત્યાં તમારે પુટ કરવું પડશે. બહારની બાજુ તમે પુટ કરી દેજો. ઓકે, બટ યસ કંઈક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ના લઈ જતા કે તમે ડોક્યુમેન્ટ્સ એન્ડ ઓલ ખોવાઈ જાય. ઓકે, બટ યસ આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે ચલો એક સિટીમાંથી બીજા સિટીમાં તમારે ટ્રાવેલ બી કરવું પડશે. અપાર્ટ ફ્રોમ ધેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ચલો એક્ઝામિનેશન પેટર્ન બધાને ખબર જ છે શું છે. ઓકે, તો બી લેટ મી રિવાઇઝ અને શું સ્ટ્રેટેજી હોવી જોઈએ બેઝડ ઓન ધેટ. પાર્ટ એ માં મેથ્સ અને રીઝનિંગમાં 60 ક્વેશ્ચન છે. પાર્ટ બી માં જીકે પ્લસ ટેકનિકલ જે ફાર્મા છે એના 120 પ્લસ 30 ટોટલ 150 ક્વેશ્ચન છે. 180 મિનિટ્સ 3 કલાકમાં 210 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આમાં તમારે સેક્શનલ કટ ઓફ છે 40% ઇન ઈચ સેક્શન ઇઝ નેસેસરી. નોટ ડાઉન. ઓકે, બહુ જ બધા સ્ટુડન્ટ્સે એપોમાઇન્ડની મોક ટેસ્ટ આપી. ઓકે, તમે બધા આપી હશે મોક ટેસ્ટ એન્ડ ઓલ. ના આપી હોય તો ડિસ્ક્રિપ્શન લિંક પર તમને એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન મળી જશે, સ્ટેપ્સ બી મળી જશે. યુ કેન અપિયર ફોર ધી મોક ટેસ્ટ અને એકવાર ચેક કરી લો કઈ રીતે આવે છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે પાર્ટ એ માં 60% 40% માર્ક નેસેસરી છે. ઓકે, તો 60 ક્વેશ્ચન ના 40% કરશો એટલે 24 માર્ક્સ. અપાર્ટ ફ્રોમ ધેટ 150 ઓકે જે 150 માર્ક સેક્શન બી માં છે એના તમે 40% કરશો તો 60 માર્ક્સ. ઓકે, તો 60 માર્ક્સ પ્લસ 24 માર્ક્સ બંને સેક્શન ના થઈને 84 તો તમારા મિનિમમ આવવા જોઈએ. ઓકે, then you will be ક્વોલિફાય. આગળ વધશે. સેક્શન બી ની વાત કરીએ તો ઘણા સ્ટુડન્ટ સખત ફાર્મામાં એકદમ જબરદસ્ત પ્રિપેરેશન સાથે મેદાનમાં ઉતર્યા હશે. 150 માંથી 110 લઈ આવશે, 120 લઈ આવશે. બટ પાર્ટ એ માં 20 માર્કે અટકી ગયા, 21 માર્કે અટકી ગયા તો બી તમારું પેપર ઇવેલ્યુએશન નહીં થાય, તમે આગળ નહીં વધી શકો. ઓકે, તો મેક શ્યોર there should be a balanced strategy. ઓકે, કે હા ચલો પાર્ટ એ બી એટલો ટાઈમ આપો, પાર્ટ બી ને બી એટલો ટાઈમ આપો. એવું નહીં કે તમે પાર્ટ બી ને જ મેક્સિમમ ટુ મેક્સિમમ ટાઈમ આપો અને પછી પાર્ટ એ માટે ટાઈમ જ ના વધે. ઓકે, તો યસ ડોન્ટ બી હેવ ધેટ સ્ટ્રેટેજી. બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજની વાત કરું, ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરું કે પેપરમાં તમે કઈ રીતે સ્ટ્રેટેજી અપ્લાય કરશો. ઓકે, તો યસ બધા સ્ટુડન્ટ્સની અલગ અલગ સ્ટ્રેટેજી હશે બટ જે રેન્કરની સ્ટ્રેટેજી છે ઓકે લેટ મી ટેલ યુ કે જે 210 ક્વેશ્ચન છે એ 210 ક્વેશ્ચન ટોટલી પહેલા જ ગોમાં 45 મિનિટ્સમાં કે 1 અવરમાં તમારે ડેફિનેટલી આગળ એકવાર તો જોઈ જ લેવા પડશે તમારે કે ચલો આ ઈઝી ક્વેશ્ચન ટીકમાં કરીને આગળ, આ ઈઝી ક્વેશ્ચન ટીકમાં કરીને આગળ, આ ઈઝી ક્વેશ્ચન ટીકમાં કરીને આગળ, આ ક્વેશ્ચન નથી આવડતો
રિવ્યુ ઉપર ટિક કરી દો, એને સેકન્ડ ફેઝમાં જોઈ લઈશું. સો ધેટ શુડ બી ધ સ્ટ્રેટેજી. તો એમાં જેટલા બી તમારા મેક્સિમમ સાચા પડશે that will define કે ચલો તમે તમારું સિલેક્શન થશે કે નહીં. ઓકે, તો યસ આઈ વિલ ડેફિનેટલી ટેલ યુ કે પહેલો 1 કલાક એવો હોવો જોઈએ તમારો કે 210 ક્વેશ્ચન ફટ વેમાં તમારે જોઈ જ લેવા પડશે. તમારા 20 સેકન્ડ 15 સેકન્ડમાં ફટ સેકન્ડમાં આ ક્વેશ્ચન આવડે છે ટીક માર્ક કરીને આગળ, આ ક્વેશ્ચન આવડે છે ટીક માર્ક કરીને આગળ, અને બહુ જ બધા એવા ઈઝી ક્વેશ્ચન મળી જશે. સમમાં બી એક સમને બહુ પકડીને ના રાખતા. ઘણા સ્ટુડન્ટ્સ એવું બી કરતા હોય છે કે જી જાન ઉપર લઈ લે છે કે આ સમ તો તોડી જ કાઢીશું પહેલા ગોમાં. ડોન્ટ ડુ ધેટ. તમને લાગે થોડો કેલ્ક્યુલેશનમાં વાર લાગી ગઈ એન્ડ ઓર છોડી દો સ્ટાર્ટિંગમાં, પછી કરજો, એને રિવ્યુમાં પુટ કરી દો, સેકન્ડ ગોમાં કરી દેજો. બટ ફર્સ્ટ ગોમાં ઈઝી ક્વેશ્ચન જે બી 20 સેકન્ડ 25 સેકન્ડમાં જો તમે તોડી શકો એટલા બધા જ પહેલા ટીક માર્ક કરી દેવાના છે. જે તમને લાગે મેથ્સમાં, રીઝનિંગમાં કે ફાર્મામાં કે આ ક્વેશ્ચન મને થોડો ઘણો આવડે છે, થોડું ઘણું હજી એના ઉપર ફોકસ કરીશ તો મને આવડી જશે, તો એને રિવ્યુ પર ટિક કરી દો. ઓકે, તો ફર્સ્ટ અવર શુડ બી કે હા ચલો મેક્સિમમ ટુ મેક્સિમમ ઈઝી ટુ મીડિયમ લેવલના ક્વેશ્ચન્સ તમે તોડી કાઢો. એના પછી સેકન્ડ સેના ઉપર સ્વિચ થઈ જશો, જ્યાં રિવ્યુ જેટલા બી કરેલા હશે એ રિવ્યુ ઉપર સ્વિચ થઈ જાઓ. રિવ્યુ એક કરીને સેકન્ડ અવરમાં તોડવાનો ટ્રાય કરો. એન્ડ થર્ડ અવર શુડ બી એકવાર જોઈ લો 5 મિનિટ 10 મિનિટમાં કે યસ આ જે 150 ક્વેશ્ચન છે, 150 ક્વેશ્ચન જે પાર્ટ બી છે એમાંથી ચલો એપ્રોક્સિમેટલી 80 આવી જશે, 90 આવી જશે, તો બી સેટિસ્ફાઈડ. પાર્ટ એ ઉપર સ્વિચ થઈ જાઓ અને પાર્ટ એ ઉપર 24 ની ઉપર લાવવાના ટ્રાય કરો કે હા ચલો યસ 30 માર્ક્સ આવી રહ્યા છે કે નહીં, 35 માર્ક્સ આવી રહ્યા છે કે નહીં. જો બંનેમાં સેક્શનલ બેલેન્સ નહીં હોય, ઓકે, ગમે તેટલી પાર્ટ બી માં સારી એક્ઝામ આવી હશે, પાર્ટ એ માં 1 માર્ક માટે બી રહી જશો ને તો આખી જે બી મહેનત છે ઝીરો થઈ જશે. તો યસ યુ શુડ હેવ અ બેલેન્સ સ્ટ્રેટેજી. અગેન ટેલિંગ યુ કે આ સ્ટ્રેટેજીમાં તમે શું કરશો, પહેલા 1 કલાક બધું જ આખું પેપર 210 ક્વેશ્ચન એક ગોમાં 1 કલાકમાં તો જોવાના જ છે તમારે. જે બી તમને લાગે 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડમાં તૂટી જાય છે ક્વેશ્ચન, એ મેથ્સ હોય, રીઝનિંગ હોય, ફાર્મા હોય, બંધારણ હોય, બધી જ ક્વેશ્ચન તોડી કાઢો. અને જ્યાં જ્યાં તમને લાગે કે થોડોક ઘણો બી હું ફોકસ આપીશ અને જો આ ક્વેશ્ચન તૂટી જશે એને બધા રિવ્યુમાં પુટ કરી દો. સેકન્ડ ગો, સેકન્ડ 45 મિનિટ્સ 1 અવર એ બધા જ ક્વેશ્ચન રિવ્યુ વાળા રહેશે. અને લાસ્ટ જે થર્ડ અવર રહેશે એમાં સ્પેસિફિકલી ઈઝી લેવલ, ટફ લેવલ, મેથ્સ, રીઝનિંગ પર જોઈ લો કે ફાર્મામાં આટલા ટીક થઈ ગયા છે, ત્યાં બધું દેખાડશે કેટલા ટીક કર્યા, કેટલા અટેમ્પ્ટ કર્યા, તો તમને કોન્ફિડન્સ આવી જશે કે હવે ચલો આટલા અટેમ્પ્ટ કરેલા છે તો આટલા માર્ક્સ તો આવી જ જશે. સ્વિચ ટુ ધી સેક્શન એ. ઓકે, નાઉ ઇમ્પોર્ટન્ટ થિંગ કે બધા સ્ટુડન્ટ્સ કહેશે કે કેટલા અટેમ્પ્ટ કરવા. દેખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારે પાર્ટ બી માં કેટલા માર્ક્સ લાવવાના છે, 60 માર્ક તો મિનિમમ લાવવાના છે. 60 માર્ક માટે જો તમે 90 થી 100 અટેમ્પ્ટ નહીં કરો તો ચાન્સીસ વિલ બી વેરી હાઈ કે ચલો તમારું સિલેક્શન નહીં થઈ શકે. કેમ કે આમાં કેવું છે કે બીજા બધા સ્ટુડન્ટ્સ એગ્રેસિવલી જવાના છે. ઓકે, તો ક્યાંક ને ક્યાંક એગ્રેસિવલી લક બાય ચાન્સ બી કહેવાય ને એ બી તમે લઈ શકો છો. હવે આમાં એવી રીતે બી થઈ શકે કે તમે ચલો 75 ક્વેશ્ચન 80 ક્વેશ્ચન એકદમ પરફેક્ટલી સાચા કર્યા છે, બટ 15 થી 20 ક્વેશ્ચન 25 ક્વેશ્ચન એવા બી છે કે તમને 50-50 એવું છે કે કદાચ આ સાચું પડી જશે, તો ક્યાંક ને ક્યાંક ગટ ફિલિંગ લઈને એ એગ્રેસિવ વેમાં તમે આગળ વધી જાઓ. બીકોઝ તમે જો એગ્રેસિવ વેમાં ના ગયા તો માઇટ બી પોસિબલ હોલ ટાઈમ માટે રિગ્રેટ થઈ જશે. ઓકે, તો આઈ વોન્ટ કે 150 જે ક્વેશ્ચન છે 150 ક્વેશ્ચન્સમાંથી 120 ક્વેશ્ચન 150 ક્વેશ્ચન ડેફિનેટલી અટેમ્પ્ટ કરો. મેથ્સમાં કોઈને બી ડાયરેક્ટલી 24 ક્વેશ્ચન તમે ટિક કરશો અને 24 સાચા પડશે એવું જરૂરી નથી. તો યસ હેવ અ ઓપ્ટિમમ 40 થી 45 તો મિનિમમ તમારે ટાર્ગેટ રાખવો જ પડશે. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એમાં ખોટા પડી ગયા, થોડા ઘણા નેગેટિવ થઈને તમે બેલેન્સ વેમાં 30-35 આગળ રોકાવ. બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મેથ્સ પ્રિપેરેશન, રીઝનિંગ પ્રિપેરેશન કરી હશે તો ડેફિનેટલી 50 બી આવી શકે છે કે 55 બી આવી શકે છે. બટ યસ બંને સેક્શનલ કટ ઓફમાં વધારે ને વધારે લાવવાનો ટ્રાય કરો. ધેટ ઇઝ ધી ઓનલી સ્ટ્રેટેજી. Don't go by anyone કે ચલો લાસ્ટ GSSB 2018 માં આ કટ ઓફ હતું. ઓકે, વી ડોન્ટ નો કે કેટલા 2018 પેપરમાં બેઠા હતા, અત્યારે આપણે કેટલા બેસવાના છે એન્ડ ઓલ. ઓકે, ડોન્ટ ગો. તમારા ગટ ફિલિંગ સાથે મેક્સિમમ ટુ મેક્સિમમ તમે અટેન્ડ કરીને આવજો. લાઈફમાં રિગ્રેટ ના રહેવો જોઈએ. ઓકે, સો ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો આ થઈ ગઈ વાત તમારી સ્ટ્રેટેજીની વાત. Now the another most important thing કે do's and don'ts, લાસ્ટ ડે ઉપર શું કરવું અને શું નહીં. ઓકે, તો યસ હવે લાસ્ટ ડે પર
કોઈ બી નવું વસ્તુ ટચ ના કરશો. ઓકે, કઈ બી નવું વસ્તુ તમે ટચ કરશો, નવી થિયરી ટચ કરશો, ઇટ વિલ ક્રિએટ ધ એન્ઝાયટી. ઓકે, કે હા ચલો આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું. ઓનલી ધ થિંગ ઇઝ દેટ જે વસ્તુ કરેલું છે એટલી વસ્તુ જ કરવાનું રાખો. ક્લાસિફિકેશન ઓફ ધી ડ્રગ્સ છે, બહુ જ બધું પૂછાય છે, તો શાંતિથી એકદમ શાંત માઇન્ડ સાથે ક્લાસિફિકેશન ઓફ ધી ડ્રગ્સ કરી કાઢો. અપાર્ટ ફ્રોમ દેટ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, લિપિડ્સ છે તો એની ટેસ્ટ જોઈ જાઓ વિધાઉટ એની વરી, વિધાઉટ એની ટેન્શન. ઓકે, કે આટલી વસ્તુ કરવાની છે, આટલું રિવિઝન કરવાનું છે, ટેબલ્સ આપેલા છે, ચાર્ટ્સ આપેલા છે. ઓકે, એપોમાઇન ક્લાસીસની એપ્લિકેશન ઉપર ફ્રી સ્ટડી મટીરિયલ, જો ફ્રીની બેચ જોઈન કરી હશે તો બહુ જ બધું મટીરિયલ બી અવેલેબલ છે જ. ઓકે, શાંતિથી ગો થ્રુ કરે રાખો વિધાઉટ એની વરી કે આવડે છે કે નથી આવડતું. ઓકે, બીકોઝ તમારા બ્રેઇનમાં ક્યારે એ વસ્તુ સેટ થશે એ તમને બી નથી ખબર હોતી. ઓકે, તો યસ, ડાય હાર્ડ ટ્રાય કરવાને બદલે ઈઝી ગો લો. લાસ્ટ ડે છે એટલે કહું છું. અપાર્ટ ફ્રોમ દેટ મેથ્સની જેટલી બી ફોર્મ્યુલા એન્ડ ઓલ છે, એક બુકમાં કે તમે લખી હશે સાઈડ બાય સાઈડ. ઓકે, તો એ બધી ફોર્મ્યુલા એક વાર જોઈ લો. એક ટાઈપના સમ્સ, આટલા ટાઈપના સમ હોય તો એની અલગ અલગ મેથડ્સ બી હશે, બધી તમે જોઈને જાઓ અને હેવ અ રિલેક્સેશન. લાસ્ટ ડેમાં રિલેક્સેશન બહુ જ જરૂરી છે. બીકોઝ કેવું છે કે બહુ ઘાઈ કરીને પ્રેશરાઇઝ સિચ્યુએશનમાં તમે જશો ને, ઓકે, ડેફિનેટલી યુ વિલ એન્ડ અપ કે હા ચલો પેપર ગમે તેટલું કહેવાય ને કે સારું જવાનું હશે ને બગાડીને આવશો. આમાં એક જ વસ્તુ છે કે કહેવાય ને કે દશેરાના દિવસે તમારો ઘોડો દોડવો જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે, બરાબર? તો જો દશેરાના દિવસે ઘોડો ના દોડ્યો અને આખું વર્ષ મહેનત કરી હોય, આખા 1.5 વર્ષ 6 મહિના મહેનત કરી હોય, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ઇમ્પોર્ટન્ટ. એટલે જ કહેવાય છે કે દશેરાનો ઘોડો દોડાવવો હોય તો લાસ્ટ ડે ઇઝ ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ ડે રિલેક્સેશન વાળો હોવો જોઈએ. આજે રાત્રે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આરામથી ઊંઘ લો, 8 કલાક 9 કલાક વિધાઉટ ટેન્શન એન્ડ વરી. તમને લાગતું હશે કે આ વસ્તુ બાકી છે, આ વસ્તુ બાકી છે, આ વસ્તુ બાકી છે. જિંદગીનો નિયમ છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વસ્તુ છૂટવાની જ છે. એ લાઈફમાં હશે કે એક્ઝામમાં હશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુ છૂટી ગઈ હશે તો એનું ટેન્શન લીધા વગર તમે એના ઉપર ફોકસ કરો કે આટલી વસ્તુ કરેલી છે. હેવ અ પોઝિટિવિટી, મેનિફેસ્ટ કરો કે યસ, GSSB ની જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ ક્રેક કરી દીધી છે. ડેફિનેટલી માય સિલેક્શન્સ વિલ બી ધેર. ડેફિનેટલી. તો યસ, તમારી જે બી પ્રિપેરેશન્સ તમે અત્યાર સુધી કરી છે, હેવ અ કોન્ફિડન્સ ઓન ધોઝ પ્રિપેરેશન. એ પ્રીવિયસ દિવસો યાદ કરો કે તમે મારી મચડીને ક્યાંક ને ક્યાંક તમે જગલિંગ કરીને તમે મહેનત કરી રહ્યા છો અને પ્રિપેરેશન કરી રહ્યા છો. અને કહેવાય ને, જો તમે પ્રિપેરેશન્સ દિલથી કરી હશે, એકદમ ફેથ સાથે કરી હશે, ડેફિનેટલી યોર સિલેક્શન વિલ બી ધેર. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ચલો, ધીસ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ લાઈફ. ક્યાંક ને ક્યાંક અત્યારની જે પ્રિપેરેશન કરી હશે, જબરદસ્ત નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન કરી હશે, થોડાક માર્ક માટે બી કદાચ સિલેક્શનમાં રહી ગયા તો બોસ, નેક્સ્ટ પંચાયતની એક્ઝામ બી ડિસેમ્બરમાં આવવાની છે. એની વેકેન્સી ડિસેમ્બરમાં નોટિફિકેશન આવશે ને નેક્સ્ટ જૂનમાં એક્ઝામ આવવાની છે. તો પ્રિપેરેશન તમારી ત્યાં બી કામ લાગવાની છે. અપકમિંગ વેકેન્સીમાં ડ્રગ ઇન્સ્પેક્ટર ગુજરાતની બી વેકેન્સી આવવાની છે, ત્યાં બી કામ લાગશે. તો જો તમે એ પ્રિપેરેશન મોડ ચાલુ રાખો, આગળ ફ્યુચરમાં બી ફાર્માસિસ્ટ, ડ્રગ ઇન્સ્પેક્ટર, ઘણી બધી ગવર્મેન્ટ વેકેન્સીઝ આવવાની છે. એએમસી ફાર્માસિસ્ટ થઈ ગઈ, વીએમસી ફાર્માસિસ્ટ થઈ ગઈ, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાર્માસિસ્ટ થઈ ગઈ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ ગઈ. બહુ બધી ફાર્માસિસ્ટની વેકેન્સી આવતી જ રહે છે. તો બોસ, એક એક્ઝામને બહુ દિલ ઉપર ના લઈ લેતા, ટ્રાય યોર બેસ્ટ. બટ કહેવાય ને કે લાસ્ટ ડે ઉપર બહુ પ્રેશરાઇઝ સિચ્યુએશન્સ કરીને બધું બાજી બગાડતા નહીં. કેમ કે એક વસ્તુ છે, આઈ હેવ નોટિસ્ડ, ઓકે, આઈ હેવ ગિવન લોટ મેની એક્ઝામ. આગલા દિવસનો જે દિવસ હશે, રિલેક્સેશન વાળો દિવસ હશે, 8 કલાક 9 કલાકની પીસફુલ સ્લીપ હશે. અને એ પછી જો તમે એક્ઝામિનેશન હોલમાં બેસશો 3 થી 6, કેમ કે તમારે 3 કલાક માઇન્ડ દોડાવવાનું છે. એ જો 3 કલાક માઇન્ડ તમારું એક્ઝોસ્ટેડ હશે ને, યુ વિલ નોટ એબલ ટુ પરફોર્મ. તમને આવડતો હશે ને સમ કે ભાઈ આ એટલું ઈઝી સમ છે, આટલા સ્ટેપ છે, ક્યાંક ને ક્યાંક તમે ગડબડ કરીને આવશો. તો બોસ, એક વસ્તુ છે કે 3 કલાકના મેદાનમાં તમારે ઘોડો દોડાવવાનો છે. એક્ઝામ્પલ આપું, કોહલીની વાત કરું, બરાબર છે? કે ચલો ક્રિકેટ મેદાનમાં કોહલી જ્યારે કહેવાય ને કે રમવા માટે આવતો હશે, 1.5 કલાક જે પીચ ઉપર 100 રન બનાવતો હશે, તો એની પાસે એનર્જી જોઈશે. એ છે ને એને 1.5 કલાક 2 કલાક 2.5 કલાક પરફોર્મન્સ માટે, 100 રન્સ માટે. તો it is also, it's a batting field only. Okay, consider this as a batting field and consider yourself as a કોહલી, કે બસ આ 3 કલાકમાં મારે જબરદસ્ત રીતે પરફોર્મન્સ આપવાનું છે. બટ કોહલી એક્ઝોસ્ટેડ હશે, દોડી કરીને, જીમ કરીને, સવારથી લઈને એન્ડ સુધી પ્રેક્ટિસ કરશે ને, તો હી ઇઝ નોટ ગોઈંગ ટુ પરફોર્મ ફોર ધ એક્ચ્યુઅલ બેટલ ફિલ્ડ, કે જ્યાં એને
એકચ્યુઅલી બેટિંગ કરવાની છે. તો સિમિલર લાઈક ઇન ધ એક્ઝામ ઓનલી. મેઇન વસ્તુ એ છે કે જો આ લાસ્ટ અવર્સ રિલેક્સેશન વાળા રાખ્યા વિધાઉટ ટેન્શન વિધાઉટ વરી, એકદમ રિલેક્સ મોડમાં જશે, પ્રોપર વેની ઊંઘ હશે, આજની નાઇટની લાસ્ટ ડે છે એટલે કહું છું ઓકે, પ્રોપર વેની ઊંઘ હશે 8 કલાક 9 કલાકની, ચિલ માઇન્ડ હશે, તો 3 કલાક તમારા બહુ સારા જશે અને 3 કલાકમાં ડેફિનેટલી સબકોન્શિયસ માઇન્ડમાંથી ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વેમાં આગળ યાદ આવશે ને આવશે જ, અને ક્યાંક ને ક્યાંક 5 થી 10 માર્કનો ફરક એમાં વધારે પડશે ઓકે. તો યસ, માઇન્ડને રિલેક્સ કરવાનો ટ્રાય કરો ઓકે. તમારા લવ્ડ વન હોય એની સાથે વાત કરી લો, પ્રેયર્સ કરી લો, મેડિટેશન કરી લો, બુક્સ વાંચવાનું ચાલુ કરી દો, મોટિવેશનલ યુટ્યુબના વિડીયો જોવાનું ચાલુ કરી દો. ડિસ્ટ્રેક્ટ ફ્રોમ ધીસ GSSB જુનિયર ફાર્માસિસ્ટ એક્ઝામ ઓકે. બહુ જ બધી પ્રિપેરેશન કરી, એનું વિચારો કે યસ આટલી પ્રિપેરેશન કરીને આ લેવલ સુધી આવેલા છે ઓકે. તો યસ, all this way will work, mind ને train કરો ઓકે, કે tomorrow is the D-day and definitely I will be able to select only. અને જો કદાચ ના બી થાય ઓકે, તો બહુ જ બધી ફ્યુચરમાં એક્ઝામ આવવાની છે. તો બોસ, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઓકે, એકદમ શાંતિથી જજો એક્ઝામમાં ઓકે. પ્રોપર વેની પ્રિપેરેશન કહેવાય ને કે પ્રોપર વેનું લાસ્ટ ડે જેટલી બી વસ્તુ કીધી છે ભૂલતા નહીં. એન્ડ યસ, 3 to 6 tomorrow is going to be a best hours going to be there okay. yes I know બહુ જ બધા સ્ટુડન્ટ્સ ના ડ્રીમ છે કે યસ GSSB જુનિયર ફાર્મસી એક્ઝામ કઈ બી વેમાં ક્રેક કરવી છે. બહુ જ બધા લોકોને બહુ ટાઈમની મેનિફેસ્ટેશન હતા. D-day is there and perform well okay. So last but not the least, all the best from the Apomine team okay, all the very best. Definitely we are sure કે હા ચલો તમે મહેનત કરી છે and you will get success definitely okay. And yes, after coming from the examination or do share the good news કે yes આટલા attempt કર્યા and yes let's make it another victory okay. So yes, most important thing, all the best for the from the Apomine team and yes, જેટલી બી વસ્તુ મેં તમને કીધી છે યાદ રાખજો. એક્ઝામિનેશન સ્ટ્રેટેજી સાથે લાસ્ટ ડે ઉપર શું કરવું શું નહીં, ગો એગ્રેસિવલી, બેલેન્સ્ડ પેપર રાખો, પાર્ટ A પાર્ટ B બધી જ વસ્તુ ફોલો કરજો ઓકે. એન્ડ યસ, સક્સેસ વિલ બી ધેર ઓનલી ઓકે. સો યસ, ફ્રોમ બોટમ ઓફ ધ હાર્ટ ફ્રોમ ધી એપોમાઇન ટીમ, વિશિંગ યુ all the very best okay. and yes, ફોડીને આવજો. ચલો, બાય બાય, ટેક કેર, સી યા.